राजनीतिक या सांस्कृतिक धरोहर है आज भारत में। पूरे देश को आप पर गौरव है। इस गौरव को आगे बढ़ाने की जिम्मेदारी आपके मजबूत कंधों पर। मैं 5 अलग अलग दे हजू चौथું હોમ ભરું છે હમણાં સમાચાર એમાં નામ નહીં આવે મારું નામ નહીં સન્માન પત્ર અને ટ્રોફી અર્પણ થઈ રહી છે માનનીય સીપી સાહેબના હસ્તે। ત્યારબાદ આઉટડોરમાં સેકન્ડ વિજેતા सच्चा सच्ची निष्ठा रखूंगा तथा मैं अपने पद और कर्तव्यों का અને આ ક્ષણને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવશું। ત્યારબાદ ईमानदारी और निष्पक्षता से पालन करूंगा। अतः इतनी ही रहनी चाहिए। जपटे लाख सलाम तिरंगो भारतનું છે શાન તિરંગો સોનીથી સિંચો છે તેને તલવારોની તાલ તિરંગો કંઠ કસુંબર કેસરિયારો ગરજે ચારણ ગાન તિરંગો। કુમાર રમેશભાઈ વાળા આવશે। अभिनंदन। जय हिंद जय हिंद जय हिंद। સર 166 પોલીસ કર્મચારીઓએ દીક્ષાંત પરેડ કરી શું કહેશો ખાસ કઈ રીતનું હવે આગામી સમયમાં એને પોસ્ટિંગ જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના 166 લોકરક્ષક ફાળવામાં આવેલ હતા। આ લોકરક્ષકોની 44 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે। આ દીક્ષાંત સમારોહ પરેડ પછી બધા 166 તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોકો આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે। આ 44 અઠવાડિયાની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે। તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે।